વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે। ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખે તમામ રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। વોર્ડ નંબર 13ના અપક્ષ ઉમેદવાર સચિન મહેન્દ્ર દેવરે પોતાના સમર્થકો અને પરિવારજનો સાથે ઉમેદવારી પત્ર દાખલ કર્યો હતો। ઉમેદવારી દરમિયાન તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ વોર્ડમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી અને ગટરની સમસ્યાઓ મુખ્ય મુદ્દા તરીકે સામે આવી રહી છે। ત્યારે સચિન દેવરે જણાવ્યું કે જો તેઓ ચૂંટાઈ આવશે તો વિસ્તારની મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવો અને જનતાની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવું તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે। સચિન કુમાર મહેન્દ્ર કુમાર દેવરે, હું વોર્ડ નંબર 13માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યો છું। પ્રજાના જે પ્રશ્નો ઘણા વર્ષોથી પેન્ડિંગ છે, જેવા રોડ, રસ્તા, પાણી, ગટર ઉભરાની સમસ્યા, લોકોને આવાસ યોજનાના ફોર્મ ભરેલા છે, ફોર્મના હજુ લાભ નથી મળ્યા, એવા અનેક પ્રશ્નો વાંચવા માટે હું વોર્ડ નંબર 13માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યો છું। પાલિકામાં જે થતા લોકોના કામ અટવાયા છે, રોડ, રસ્તા, પાણી છે, પછી ટ્રાફિકની સમસ્યા છે, ઘણી બધા એવા મુદ્દા છે, એને લઈને રજૂઆત કરવાને અને પ્રશ્નો વાંચવા આપીશું।